એઆઈ અને ટેકનોલોજીના યુગમાં પણ જ્યારે લોકો પોતાની માનતા પૂરી કરવા ધગધગતા અંગારા પર આરામથી ચાલે છે, ત્યારે તે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસની શક્તિનો પરિચય પણ કરાવે છે। દાહોદમાં વર્ષોથી ચાલતી એક અનોખી પરંપરા, જેમાં આદિવાસીઓની સમૃદ્ધ સંસ્કૃતિ અને અડગ આસ્થાનો પરિચય મળે છે। દાહોદ જિલ્લો પોતાની આગવી આદિવાસી સંસ્કૃતિ પરંપરાઓ અને ભાતીગળ મેળાઓ માટે વિશ્વભરમાં જાણીતો છે। અહીં તહેવારો માત્ર ઉજવણી નથી, પણ શ્રદ્ધા અને સમુદાયની એકતાનું પ્રતીક છે। આ તમામ મેળાઓમાં સૌથી વિશિષ્ટ અને રોમાંચક ઓળખ ધરાવે છે ચૂલનો મેળો। રણિયાર ગામના રણછોડરાય મંદિરના પટાંગણમાં ભરાતો મેળો સૌથી વિશાળ હોય છે, જ્યાં તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। આ મેળાનું સૌથી આકર્ષક અને આશ્ચર્યજનક પાસું એ અંગારા પર ચાલવાની વિધિ છે। આ ગરમ ચૂલની અંદર 10 થી 12 મણ લાકડા સળગાવવામાં આવે છે। આ લાકડાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે। આ શુદ્ધ ઘી હોમ્યા પછી તેના ધગધગતા અંગારાની અંદર જે ભક્તજનો આવેલા હોય છે, તેઓ નજીકના તળાવમાં શુદ્ધ પવિત્ર સ્નાન કરી અને હાથમાં જળ અને શ્રીફળ લઈને પોતાની માનતા સાથે આ ગરમ ધગધગતા અંગારામાં, જેમાં ઘી હોમ્યા બાદ કમર સુધીની જાળા ઉત્પન્ન થાય છે ને તેની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે। આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજી તેઓની સર્વેની મનોકામના પૂરી કરે છે। એ ચૂલ એટલે જમીનમાં ખોદવામાં આવેલો એક લાંબો ખાડો, જેમાં ઠંડી અને ગરમ એમ બે પ્રકારની વિધિઓ થાય છે। મેળાના દિવસે અંદાજે 25 હાથ લાંબો અને 5.25 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે। સૌ પ્રથમ શ્રદ્ધાળુઓ હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈને પોતાની માનતા મુજબ ઠંડી ચૂલ પર ચાલે છે। ત્યારબાદ આ જ ખાડામાં ગામડે ગામડેથી એકત્રિત કરેલા સૂકા લાકડા ખડકીને તેને પ્રગટાવવામાં આવે છે। જ્યારે આ લાકડા ધગધગતા અંગારામાં ફેરવાઈ જાય છે, ત્યારે તેમાં ઘી અને લીમડાની ડાળીઓની આહુતિ આપીને વાતાવરણને શુદ્ધ કરવામાં આવે છે। શ્રદ્ધાળુઓ પ્રથમ નજીકના તળાવમાં સ્નાન કરે છે અને ભીના કપડામાં ચૂલની આસપાસ 5 ફેરા ફરે છે। ત્યારબાદ અતૂટ વિશ્વાસ સાથે તેઓ ધગધગતા લાલચોળ અંગારાઓ પર ખુલ્લા પગે ચાલે છે। લોકો પોતાની માનતા પૂરી કરવા અથવા આગામી વર્ષે સારો વરસાદ પડે તેવી કામના સાથે આ કઠિન વિધિ નિભાવે છે। રણછોડરાયજીનું મંદિર છે। રણછોડરાયજીના મંદિરની આગળ ચૂલ ચાલવાનો મહત્વ છે। સવા 5 ફૂટ લાંબો અને 1.25 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેમાં લાકડા સળગાવવામાં આવે છે અને ત્યાં ધગધગતા અંગારામાં ભક્તજનો ચાલે છે। ચૂલના મેળામાં ધગધગતા અંગારામાં પોતાની માનતા માનીને લોકો ચાલે છે। આજ સુધી કોઈને કંઈ ઈજા થઈ નથી। આ મેળામાં ધગધગતા અંગારામાં હું પણ ચાલી છું। આજ સુધી મને પણ કંઈ થયું નથી। લોકો માનતા માને છે અને પોતાની મનોકામના પૂર્ણ થયે આ ચૂલમાં ચાલે છે। આશ્ચર્યની વાત એ છે કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં અંગારા પર ચાલ્યા પછી પણ કોઈ શ્રદ્ધાળુને ઈજા કે દાઝ્યાના નિશાન જોવા મળતા નથી, જે ભક્તોની અતૂટ આસ્થાનો વિજય ગણાય છે।